તો નમસ્કાર મિત્રો, હું સોલંકી પ્રકાશ। તો જો તમે મારા વિડીયોની ક્વોલિટી અથવા તો મારા વોઇસ અથવા તો તમે મારા પાછળના બેકગ્રાઉન્ડ જોઈ અને તમે મારા વિચારો, મારા કાર્યનું આંકલન કરતા હોય તો આ વિડીયો તમારી માટે નથી। કારણ કે હું સોલંકી પ્રકાશ જનપ્રકાશ ન્યૂઝની શરૂઆત એ માટે કરેલી છે કે સમાજમાં જાગૃતતા બને। અને મારી પાસે અત્યારે હાલમાં એવા ટૂલ્સ નથી, સાધનો નથી કે હું તમને વ્યવસ્થિત ક્વોલિટી આપી શકું। મારો કન્ટેન્ટ 100% છે, કારણ કે હું મારા કન્ટેન્ટમાં 75% આપું છું। બાકીનું 25% કે ફોનનો ક્વોલિટી અથવા તો માઇક અવાજ અને તેને બધીનું હોતું હોય છે। તો આપણને એડિટિંગ નથી ફાવતું, તો તમારે જો આ તમે મારા પાછળનું બેકગ્રાઉન્ડ જોતા હોય, મારા વોઇસ અથવા તો મારા બોલવાના તરીકાથી તમને આ બધું પ્રભાવ પડતો હોય, તમને ફેર પડતો હોય તો આ વિડીયો તમારા માટે નથી। આ વિડીયો એ વ્યક્તિ માટે છે જે સમાજમાં ખરેખર બદલાવ લાવવા માંગે છે। તો આજે આપણે આ જ એક મુદ્દાની વાત કરવાના છીએ કે સમાજમાં બધાને મૂર્ખ બનાવવામાં આવે છે, સમાજની બંધારણ એવું ઘડવામાં આવ્યું છે, સમાજનું સ્ટ્રક્ચર એવું છે કે સમાજનું સ્ટ્રક્ચર એવી રીતે બનાવવામાં આવ્યું છે કે આખો સમાજ ગાડરિયા પ્રવાહની ઘોડે ચાલ્યો જાય છે કે આખી હકીકત શું છે અને આપણે હજી આના વિશે વિશેષ માહિતી મેળવવાના છીએ। તો આ વિડીયો બનાવવાનો તાત્પર્ય છે કે ભાઈ જે પોતાના દેશ, પોતાના રાજ્ય, પોતાના પરિવાર અને પોતાના કુટુંબમાં પરિવર્તન જોવા માંગે છે, બદલાવ જોવા માંગે છે, તો આ વિડીયો બનાવવાનો આપણું મહત્વનું કારણ જે છે કે ભાઈ જે પોતાના પરિવારમાં પરિવર્તન જોવા માંગે છે, પોતાનો સમાજ દુઃખી થાય છે અમુક એવા કારણ કે એક વ્યક્તિ બોલતો નથી અથવા તો જોયા કરે છે, કારણ કે બે વ્યક્તિ બહુ દુઃખ પહોંચાડે, જેને સત્ય ખબર છે અને મૂંગો રહે છે અને જેને સત્ય ખબર નથી અને બોલ્યા રાખે છે। આ બે વ્યક્તિ સમાજ માટે કલંક કહેવાય। કારણ કે એક વસ્તુ હોય કે એક સ્ટેજ ઉપર હોય ને તો તમે સાચું ન બોલો ને તો તમને પાપ લાગે, અને તમે એ સ્ટેજ ઉપર રહીને ખોટું બોલો છો તમને મહાપાપ લાગે। તો આજે આપણે વાત કરવાના છીએ કે ભાઈ સમાજના લોકોની માનસિકતા કેવી છે અને એક સમાજનું કડવું સત્ય શું છે। તો આજે આપણે આ મુદ્દા ઉપર વધારે વાત કરવાના છીએ। તો આજના લોકોની બધીની માનસિકતા સ્વાર્થી અને એવી બની ગઈ છે કે ભાઈ સ્વાર્થી માણસ થઈ ગયો છે અને કુદંત થઈ ગયો છે। તે માણસ પોતે સ્વાર્થી બની ગયો છે, પોતાના સ્વાર્થની લોકો વધારે જોતા હોય છે। અને આ મારો વિષય પણ નથી કે ભાઈ માણસને પોતપોતાની ઈચ્છા પ્રમાણે કાર્ય કરતો હોય છે, પણ આપણે વાત એ કરવાની છે કે ભાઈ સમાજને આ વિચારધારાને કારણે, આવી માનસિકતાને કારણે નુકસાન પહોંચે છે, ક્યાંક ને ક્યાંક આ વસ્તુ માણસને નુકસાન પહોંચાડતું હોય છે। તો કે ભાઈ સમાજ નીતિ અને આ બધું એક માત્ર વાતોમાં જ રહી ગયું છે, અને આ બધું એક એવી હકીકત છે કે જે કોઈ કહેવાનું નથી, કોઈ તમને સમજાવવાનું નથી। તો આપણે આની ઉપર બહુ જાજી વાત કરવી નથી અને આપણે આગળ જાણીએ। તો આપણે રોજ ન્યૂઝમાં વાંચતા હોય છે, સમાચાર પત્રમાં જોતા હોઈએ છે કે ભાઈ વાહન અકસ્માત, તો શું એક માત્ર તે અકસ્માત છે, માત્ર એક વાહન અકસ્માત છે કે ઘટના છે? તો માત્ર એક અકસ્માત નથી, તે રમતા ખેલતા પરિવારને વેરવિખેર કરી નાખે તેવી ઘટના છે, તેવો અકસ્માત છે। તો આજે આપણે એ જાણવાના છીએ કે એક અકસ્માત છે તે ખાલી દુર્ઘટના છે તો કે તેને પાછળનું દર્દ શું છે। તો એક અકસ્માત થાય છે તો તે માત્ર એક ઘટના છે, એક વાહન અકસ્માત છે, કે તેની પાછળનું દર્દ શું છે તે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ। તો એક અકસ્માત થાય છે ત્યારે આખો રમતો ખેલતો પરિવાર જે માત્ર એક મેન વ્યક્તિથી ચાલતો હોય છે, તે આ વ્યક્તિ આખો બરબાદ થઈ જાય છે। તો જ્યારે કોઈ વ્યક્તિનું અકસ્માત થાય છે, વાહન દુર્ઘટના ઘટે છે, તો માત્ર તે એક વ્યક્તિ કચડાતો નથી, તેનું પરિવાર, તેનો સમાજ, તેનો કુટુંબ, તે સમાજના બધા લોકો હચમચી જાય છે। એનું કારણ છે એક માત્ર અકસ્માત, કે આવી દુર્ઘટના ઘટી ગઈ। જ્યારે પોતાના ઘરે આવી દુર્ઘટના ઘટે ને ત્યારે એમ થાય કે ઓહો, આ શું વસ્તુ થઈ ગઈ એમ। કારણ કે જ્યારે માણસને પોતાને આ વસ્તુ થાય છે ત્યારે નીતિ યાદ આવતી હોય છે, પોતાના ઘરે જ્યારે આ પ્રશ્ન ઉઠતો હોય ત્યારે ખબર પડતી હોય કે ભાઈ સામેવાળા વ્યક્તિનું દર્દ શું છે। તો આ એક ઘટના ઘટે ત્યારે પરિવારની સ્થિતિ શું બનતી હોય છે, સમાજ પરિવારને બધાય દુઃખ અને શોકમાં હોય છે।
તો એક વ્યક્તિનું અકસ્માત થાય છે તો તે વ્યક્તિની માથે પોતાના સમગ્ર પરિવારની જવાબદારી હોય છે. તો જ્યારે તેના ઘરે આવું અકસ્માત બને છે ત્યારે તેના ઘર પરિવાર અને કુટુંબની આવી આખી જવાબદારી હોય છે અને તેના કારણે વ્યક્તિ ડરીને જીવતો હોય છે. કારણ કે જેના ઘરમાં આવી અકસ્માત થયું છે તો તેનું પરિવાર જ સમજી શકે, તેની વેદના, તેમની પીડા કોઈ બીજું કોઈ અન્ય વ્યક્તિ સમજી શકે નહીં. કારણ કે એ વ્યક્તિ પછી તેનું કોઈ ન હોય, ન પરિવાર સાથ આપે, ન કોઈ કુટુંબ કે સમાજ કોઈ પણ સાથ આપતું નથી. તો આજે આપણે વાત કરવાના છીએ કે ભાઈ આપણે દરરોજ સમાચારમાં વાંચતા હોઈએ છીએ કે ભાઈ એક અકસ્માત થયું, તો વાહન અકસ્માત થયું તો શું એક માત્ર અકસ્માત છે, વાહન અકસ્માત છે કે ભાઈ કોઈ ઘટના છે? તો ના, એક માત્ર એ ઘટના નથી, તે પરિવારની પીડા, ચિંતા અને વેદના સમગ્ર તે વસ્તુમાં આવી ગઈ છે. કારણ કે તે વ્યક્તિનું સમગ્ર કહેવું કે ભાઈ બધું જે કહો ને તે એ ઘટના સાથે વયું જાય છે. તે માત્ર એક વ્યક્તિ કચડાતો નથી, તેની સાથે તેનો પરિવાર, તેનું કુટુંબ, તેની સમાજ અને આખો રાજ્ય કે દેશ, તમે જે કહો જેટલા વ્યક્તિ તેનાથી કનેક્ટ છે તે બધા હચમચી જાય છે. કારણ કે એ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવી દે છે ને તેના પરિવારની જવાબદારી કોઈની નથી હોતી. તેનું પરિવાર બેઘર થઈ જાય છે, કોઈ સહારા વગરનું થઈ જાય છે. અને આવી ઘટના વારંવાર કેટલી બનતા હોય છે, આવા કિસ્સાઓ હરોજ આપણી સામે આવતા હોય છે. તો આ કિસ્સાને આપણે સામે રાખી અને આપણે એક સુધારો લાવવાની જરૂર છે કે ભાઈ નિયમોનું પાલન કરવું જોઈએ. વાહન, રસ્તાઓ અને બધુંય રસ્તાઓમાં ધ્યાન રાખવું જોઈએ. જ્યારે આપણે વાહન ચલાવતા હોય ત્યારે ડ્રાઇવિંગ નિયમોનું પાલન કરવું જોઈએ અને આપણે આવીને આવી માહિતી આગળ આપતા રહીએ. તો મિત્રો, આ આપણો જ દેશ છે, આપણી જ સમાજ છે અને આપણા પરિવારના જ વ્યક્તિઓ છે. તો આપણે ડ્રાઇવિંગના નિયમોનું પાલન કરવું જોઈએ, રોડ રસ્તાઓમાં સુધારા કરવા જોઈએ અને જ્યારે આપણે ડ્રાઇવિંગ કરતા હોય તો આપણે બેદરકારી છોડવી પડશે. અને જ્યારે કોઈ વ્યક્તિના ઘરે અકસ્માત થાય છે, વાહન અકસ્માત થઈ જાય ત્યારે તેના પરિવાર પર શું વીતે છે તે આપણને હજી ખબર નથી. કારણ કે તે વ્યક્તિ પોતે એક જ કમાતો હોય છે અને તેના પરિવારની સંપૂર્ણ જવાબદારી એના માથે હોય છે. તો આ એક બહુ મોટી દુર્ઘટના કહેવાય. તો આપણે આગળ જાણીએ. તો જો તમને આ વિચાર સારો લાગ્યો હોય તો વધુમાં વધુ લોકોને શેર કરો અને આવા વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો હું સોલંકી પ્રકાશ, જનપ્રકાશ ન્યૂઝમાં અંત સુધી જોડાવા માટે તમારો આભાર છે. તો આજે આપણે વાત કરી છે કે ભાઈ વાહન અકસ્માત થાય છે તો ત્યારે તેના પરિવારની શું વેદના હોય છે, કે તેનો પરિવાર પોતે કઈ સ્થિતિમાંથી ગુજરતું હોય છે. કારણ કે તે પરિવાર પોતે એક જ જાણતું હોય છે કે ભાઈ તેના ઘરની સ્થિતિ હાલમાં શું છે. કારણ કે ટકનું લઈને ટકનું ખાતા હોય, મિડલ ક્લાસ ફેમિલીનો વ્યક્તિ હોય અને તેના ઘરે જો આવું કોઈ અકસ્માત થાય તો તે ક્યાંયનો નથી રહેતો હોતો. કારણ કે તેના ઉપર મુસીબતોનો પહાડ તૂટી પડે છે, એમ પણ કહી શકો. તો રોડ રસ્તાઓમાં થોડા જાજુ સુધાર કરવાની જરૂર છે અને ડ્રાઇવિંગના નિયમોનું પાલન પણ વ્યક્તિને ખુદને કરવું પડે છે. તો અત્યારે આ બધું વસ્તુ આપણે ધ્યાન રાખવી, બેદરકારી આપણે પોતે પણ ના કરીએ. અને રોડ રસ્તાની આજુબાજુમાં વૃક્ષો છે, વૃક્ષોના કારણે પણ અકસ્માત થઈ શકે છે. હાલમાં અત્યારે તો રોડ કાંઠે બાવળાઓનું પ્રમાણ વધી ગયું છે, તો તેને કટિંગ કરવા પડે, તેને કાપવા પડે. કારણ કે ગુજરાત સરકારે પણ બાવળા કાપવા માટે કરોડોનું ફંડ જાહેર કર્યું છે, કે કરોડોની ગ્રાન્ટો પાસ કરી છે બાવળ કાઢવા માટે, ખાલી બાવળ કાઢવા જ માટે. તો આ બાવળ જેવી તેવી વસ્તુ નથી, પોતાના પરિવારનો જીવ પણ ઉડાડી શકે છે, અકસ્માત થઈ શકે છે બાવળોના કારણે. કારણ કે રસ્તા ઉપર જ્યારે ચોમાસાની સિઝન હોય ત્યારે તે બાવળ આજુબાજુમાં હોય રોડની બાજુમાં, તો તે રસ્તા ઉપર પણ આવી શકે છે અને તે દૂરનું જોવા પણ નથી દે, જાડીઓ થઈ જતી હોય છે, તો તેના કારણે આગળનું દેખાતું પણ નથી. તો આ જેના ઘરે પોતાના પરિવારો પર જ્યારે આવે છે ને ત્યારે ખબર પડે છે કે બે લોકો અવાજ ઉઠાવતા હોય ને તો તે સાચા માટે જ ઉઠાવતા હોય છે. તો આવા નવા વિડીયો જોવા માટે જનપ્રકાશ ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.